દોસ્તો, જીવનમાં એક વ્યક્તિ એવું જરૂર રાખજો તમારી પાસે જે તમને જોઈને કહી દે કે યાર આજ તારું મૂડ કંઈક કારણસર કામ નથી કરતું, આજ તારું ધ્યાન આ બાબતમાં કે આ કામમાં નથી લાગતું. દોસ્તો, આ દુનિયામાં તમારા સાથે સંબંધોમાં ઘણા બધા લોકો હશે, મિત્રો હશે, ભાઈ બહેન હશે, કુટુંબ હશે, પણ કોઈક વ્યક્તિ જો તમારા જીવનમાં એવું હશે ને કે યાર તમે એના સાથે કંઈ વિચાર્યા વગર ગમે તે વાત કરી શકો, ગમે તે તમારી તકલીફ જણાવી શકો. ક્યારે પણ એવું ના વિચારો કે હું એને આ વાત કહીશ તો એને શું થશે, એ કેવું લગાવશે, એવું ક્યારે પણ ના વિચારો ને સીધું જો કહી દેતા હોય અને એ વ્યક્તિ પણ જો તમને સમજી જતું હોય ને તો એવા વ્યક્તિને લાઈફ ટાઈમ માટે જાળવી રાખજો દોસ્તો. કેમ કે આ કોઈક નસીબદાર વ્યક્તિને જ આવું પાત્ર મળતું હોય છે, આવું વ્યક્તિ મળતું હોય છે, અને એવું વ્યક્તિ આપણને વારંવાર નથી મળતું. મિત્રો, શાયદ ઘણા બધા લોકો એવા છે જેમના નસીબમાં આવા વ્યક્તિઓ છે, આવા લોકો તો છે, પણ એની કદર નથી કરતા. કેમ કે આજે તો લોકો એનું રૂપ જોઈને, એનો પૈસો જોઈને, એનું પાવર, એનો રૂતબો, એનો જજબાત જોઈને એમના સાથે રહેવાનું પસંદ કરતા હોય છે. પણ જે સાચો વ્યક્તિ અને ઈમાનદાર વ્યક્તિ તમારી પડખે હર હંમેશા ઊભો રહેવા તૈયાર હોય ને, એવા સાથે કોઈ રહેવા માટે તૈયાર નથી. કદાચ તમારી કંઈક નાની ભૂલમાં, કદાચ તમારી કંઈક એવી ભૂલમાં તમને બે શબ્દો કડવા બોલી દે તો ખરાબ નહીં લગાડવું મિત્રો. કેમ કે એ કડવા શબ્દો પણ તમને પ્રેમથી બોલે છે કે આવનાર ભવિષ્યમાં તમે કંઈક આવા નાના નાના શબ્દોને કંઈક મોટી ભૂલ ના કરી શકો. મિત્રો, જે દિલથી આપણને પસંદ કરે છે ને, દિલથી આપણને આપણું માને છે ને, ત્યારે જ એ કદાચ આવું બોલતો હોય છે. કોઈ પારકા વ્યક્તિને તો યાર તમને કંઈ કહેવાનો અધિકાર પણ નથી મિત્રો, એ પણ ધ્યાનમાં રાખજો. દોસ્તો, આપણને પાડવાવાળા તો ઘણા બધા મળે છે, તમને તમારી તારીફ કરવાવાળા ઘણા બધા મળે છે, પણ કદાચ તમને દિલથી સમજાવવાવાળા વ્યક્તિ ઘણા ઓછા મળે છે. અને જે વ્યક્તિ દિલથી તમને ગુસ્સે થઈ જાય છે ને, તમારી સામે જો ગુસ્સે થતો હોય ને, તો એ વ્યક્તિ યાર તમને ખૂબ જ પ્રેમ કરતો હોય છે, દિલથી પ્રેમ કરતો હોય છે ને, ત્યારે જ એ અધિકાર માને છે એનો. એ અધિકાર એના પાસેથી છીનવી ના લેતા. કેમ કે આવું વ્યક્તિ કદાચ તમને ઇગ્નોર કરતું થઈ જશે, આવું વ્યક્તિ કદાચ તમને સમજવામાં ભૂલ કરી દેશે, કદાચ એની નાની નાની વાતોને તમે ધ્યાનમાં લઈ લેશો અને એને કહેશો કે યાર તારો સ્વભાવ મને નથી ગમતો, તારો વ્યવહાર મને નથી ગમતો, તું સાચો વ્યક્તિ નથી, તું સારો વ્યક્તિ નથી, તો કદાચ ધીરે ધીરે કરીને એના દિમાગ પર એ વાત અસર કરી દેશે ને, તો પછી જીવનમાં એ ભરોસો, એ વિશ્વાસ અને એ આપણું ઇંતજાર કરનાર વ્યક્તિ આપણને ક્યારેય નહીં મળે. મિત્રો, સાથ સહકાર, સપોર્ટ, આ બધી જ વસ્તુ બરાબર છે, પણ જે તમને બેબાક અંદાજમાં વાત કરવા માટે તૈયાર થઈ જાય, બેબાક અંદાજમાં કંઈ પણ વાત વિચાર્યા વગર કરી દેતો હોય છે, અને તમે પણ એને કંઈ પણ વિચાર્યા વગર કંઈક બોલી દેતા હોય છે ને, એ આપણું ખાસ, આપણું સ્પેશિયલ વ્યક્તિ હોય છે યાર. એ કોઈ અજનબી તો હોઈ જ ના શકે. એવા વ્યક્તિ પાસે ક્યાં અધિકાર છે યાર કે જે આપણને કંઈક વાત કરવામાં શરમાય, જે આપણને કંઈક વાત કરવામાં ઘણું બધું વિચારે, આપણી ભૂલો ના કાઢે. હર હંમેશા તારીફ કરનાર વ્યક્તિ સાચો નથી હોતો, હર હંમેશા તમારું સાંભળનાર વ્યક્તિ સાચો નથી હોતો મિત્રો. આ દુનિયાના લોકો પોતાના સ્વાર્થ જોવે છે. જ્યાં સુધી તમારાથી એમને ફાયદો થાય છે ને, ત્યાં સુધી લોકો તમારી સાથે આગળ પાછળ ફરે છે. તમારો ફાયદો, તમે એને કઈ રીતે ફાયદો થાવ છો ને, એ જ જોવે છે આ દુનિયાના લોકો. કદાચ દોસ્તો તમે અનુભવ કર્યા છે, જો તમારા પાસે કંઈ મેળવવા માટે ના હોય ને, કદાચ એ વ્યક્તિને તમારાથી કંઈક હવે એની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હશે ને, એનો સ્વાર્થ પૂરો થઈ ગયો હશે ને, પછી તમારી બાજુ જોવે પણ નહીં યાર. એવા લોકો પડ્યા છે આ દુનિયામાં. પણ મિત્રો, તમારી પાછળ સ્વાર્થ, તમારી પાછળ બલિદાન, તમારું બધું જ બધી જ રીતે હેન્ડલ કરવા માટે કોઈ વ્યક્તિ તૈયાર હોય ને,
તે ખરેખર દિલથી આપણને માનવાવાળો વ્યક્તિ જ હોઈ શકે છે. તમારી પાસે ખોવા માટે કંઈ ના હોય, તમારી પાસે મેળવવા માટે કંઈ ના હોય, છતાં પણ જો તમારી સાથે કોઈ વ્યક્તિ છે ને, એવા વ્યક્તિને કોઈ ના બેસતો. આ દુનિયા તો એટલા સમય સુધી આપણી સાથે રહે છે ને કે યાર એ વ્યક્તિને આપણાથી શું ફાયદો થાય છે. કદાચ એને કોઈ વિકલ્પ મળી જાય ને, તો એ તમારાથી બહેતર વિકલ્પ મળી જાય ને, તો તમને ઇગ્નોર કરી દેશે, તમને છોડી દેશે, 100% છોડી દેશે. કેમ કે આજકાલ વિકલ્પો પસંદ કરે છે લોકો, વિકલ્પો જોતા હોય છે, બહેતરની તલાશમાં હોય છે. તમારા કરતાં કોઈ સારું પાત્ર, સારું વ્યક્તિ મળી જશે ને, તો એ તમને એની જરૂરત પણ નહીં સમજે યાર. આ દુનિયા કોઈ અજીબની વસ્તુ છે. તમે દુનિયાને હજી જોઈ નથી, એટલે તમે કદાચ તમારું બેસ્ટ વ્યક્તિ છે ને એને ઇગ્નોર કરી રહ્યા છે, એની વાતો પર ધ્યાન નથી આપતા. ઘણા બધા એવા મિત્રો છે જે એને યાર બેસ્ટ વ્યક્તિ મળ્યું છે પણ એની કદર નથી કરી, અને પછી એ વ્યક્તિ એનાથી દૂર જતું રહ્યું, એને કોઈ બેસ્ટ વિકલ્પ મળી ગયો, તમારાથી સારું મળી ગયું ને, પછી એની કદર કરે, ખૂબ દુઃખ કરે. આવું કરતા આપણે ખૂબ જ લોકોને જોયા છે, ઘણા બધા લોકોને જોયા છે. આખી જિંદગી રડતા, આખી જિંદગી પસ્તાતા આપણે જોયા છે. એમના મંતવ્યો પણ સાંભળ્યા છે. પણ મિત્રો, જો તમારી પાસે કદાચ એવું વ્યક્તિ હોય, કદાચ 2 શબ્દો કંઈક કડવા તમને બોલશે, કદાચ કંઈક બાબતમાં ગુસ્સે થશે, કદાચ કંઈક બાબતમાં તમારાથી નારાજ થશે, તો એવી વાતોને ધ્યાનમાં ના લેતા મિત્રો. કેમ કે આવા લોકો કોઈક નસીબદાર વ્યક્તિને મળતા હોય છે. તો એ ખરેખર જો તમે નસીબદાર વ્યક્તિ છો ને, તો આવા વ્યક્તિનું ધ્યાન રાખો. એવું જરૂરી નથી કે તમારા સાથે જે વ્યક્તિ સંબંધોમાં છે એ કાયમ માટે તમારી તારીફો કરે, કાયમ માટે તમારા પાછળ દોડે, કાયમ માટે તમને કંઈક ને કંઈક ફાયદો કરે. હર હંમેશા ફાયદો કરનાર વ્યક્તિ, હર હંમેશા તમને સારું બોલનાર વ્યક્તિ એ સારો નથી હોતો. પણ ક્યારેક ક્યારેક જરૂરત પડે ને ત્યારે ગુસ્સો કરનાર, ક્યારેક જરૂરત પડે તો તમને સમજાવનાર, તમે પ્રેમ કરનાર, એવા ઘણા ઓછા લોકો હોય છે. જે વ્યક્તિ આપણને સૌથી વધારે પ્રેમ કરે છે ને, એ વ્યક્તિ જરૂર પડે ત્યારે સૌથી વધારે ગુસ્સો પણ કરે છે. એ સાચો વ્યક્તિ હોઈ શકે છે દોસ્તો. તમે ઓળખવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને મિત્રો? આ દુનિયા સ્વાર્થી છે. તમે દરેક જગ્યાએ જોવા જશો ને બહેતરની તલાશમાં, કે આનાથી કોઈ સારું વિકલ્પ જોઈ લે, આનાથી કોઈ સારું મળી જશે, એના જેવા ઘણા આવશે, એ મને શું લાગે, એનામાં છે શું, આ બધું વિચારવા જો લાગી જશો ને, તો તમે એક ખૂબસૂરત વ્યક્તિને ખોઈ બેસશો. એક ખૂબસૂરત વ્યક્તિ મતલબ કે યાર તમે સમજો કે પિત્તળ સમજીને, સોનું સમજીને પિત્તળ ના ખરીદી લેતા. આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખજો દોસ્તો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.